નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હિત ગુજરાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના તાજા અને મહત્ત્વના સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં 17મો હપ્તો પણ જમા કરવામાં આવશે। ક્યારે જમા કરવામાં આવશે તેની વાત કરીએ તો મિત્રો સૂત્રો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મે મહિનાના અંત સુધીમાં 17મો હપ્તો જમા કરવામાં આવશે। પણ મિત્રો આ વચ્ચે ખેડૂતો દલીલ કરી રહ્યા છે કે તેમને 16મા હપ્તાનો લાભ મળ્યો નથી। તો ખેડૂત ભાઈઓ, તમને જણાવી દઈએ કે તમારે KYC અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી દેવાનું છે, જેથી તમને 17મા હપ્તાની સાથે 16મા હપ્તાનો પણ લાભ મળી જશે। અને મિત્રો તમને એક સાથે તમારા બેંક ખાતામાં 4000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળુ વેકેશનની જાહેરાતની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ આગામી 9મી મેથી એટલે કે 9મી મે 2024થી 12 જૂન 2024 દરમિયાન રાજ્યમાં ઉનાળુ વેકેશન રહેશે। આમ મિત્રો 35 દિવસ ઉનાળુ વેકેશન રહેશે। તો તેની સાથે 12મી જૂનના રોજ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ થઈ જશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 7મી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના ચૂંટણીને લઈ ધીરે ધીરે રાજકારણ ગરમાઈ રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એકબીજા પર રાજકીય વાક પ્રવાહો કરી રહ્યા છે। ત્યારે ઘણીવાર રાજકીય નેતાઓને ભાન ભૂલતા હોય છે, જેને લઈ તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદો પણ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સામે પણ આચાર સંહિતા ભંગની અરજી કરવામાં આવી છે। CR પાટીલ સામે આરોપ છે કે દિયોદરમાં તેમણે મુસ્લિમ સમાજના લોકોનું અપમાન કર્યું હતું અને નિવેદન કર્યું હતું। CR પાટીલે દિયોદરના મુસ્લિમોને ઘૂસણખોર ગણાવ્યા હતા, જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો। વિવાદ બાદ હવે સુરતના કોર્પોરેશન દ્વારા ચૂંટણી અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે। દિયોદરના મુસ્લિમોને લઈ કરવામાં આવેલ નિવેદનને લઈ સુરતના કોર્પોરેશન દ્વારા અરજી ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવી હતી। બનાસકાંઠા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીનો તપાસ માટે અરજી મોકલવામાં મિત્રો આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બિહારની બેગસુરાયમાંથી સંબોધન કરતા દેશને એક મજબૂત નેતાની જરૂરિયાત હોવાની વાત કરી હતી। તો બીજી બાજુ ત્રીજા તબક્કાના મતદાનને લઈ આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે। તેઓ અમદાવાદના સભાને સંબોધન કરશે। તો ચોંકાવનારી વાત સામે આવી છે, જેમાં મિત્રો જયપુર, નાગપુર, કાનપુર અને ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી છે। ત્યારે મિત્રો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ પણ કરતી અરજીને દિલ્હીએ હાઈકોર્ટે ફગાવી દીધી હતી। તો ભારતીય જળ સીમામાં મિત્રો ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નોક્રેટિક્સનો વધુ એક જથ્થો ઝડપી પાડવામાં મિત્રો આવ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બનેલા આધુનિક રોપવેને ખરાબ હવામાનના કારણે આજે મિત્રો બંધ રાખવામાં આવ્યું છે। ગિરનાર પર્વત ઉપર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીના ધ્યાનમાં રાખીને નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે। ત્યારે ગિરનાર પર્વત ઉપર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। ઘણા પ્રવાસીઓ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવેલું હોય છે। તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાના કારણે મુશ્કેલીનો મિત્રો સામનો કરવો પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના બગાહામાં એક સમયે 2 અલગ અલગ વિસ્તારોમાં આગના કારણે ભારે તબાહી સર્જાઈ હતી। આ આગમાં ગંડક ડાયવર્તી ઠકહારા બ્લોકની જગીરાહમાં લગભગ મિત્રો 150 ઘર બળીને રાખ થઈ ગયા હતા। આગમાં ઘણા લોકો દાઝી ગયા હોવાના પણ અહેવાલો આવ્યા છે। હકીકતમાં મિત્રો UP બિહાર બોર્ડર પર ભાવથા ગામમાં અચાનક લાગેલી આગના કારણે ભારે પવનના કારણે સમગ્ર વિસ્તારોમાં આગ ફેલાઈ હતી। થોડી જ વારમાં મિત્રો ડઝનેક ઘરોની લાખો કિંમતોને સામાન બળીને મિત્રો રાખ થઈ ગયો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું।
મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।